જય જિનેન્દ્ર, જય મહાવીર. મિચ્છામી દુક્કડમ કોની સાથે કરવાનું છે અને આપણે કોની સાથે કરી રહ્યા છીએ, સૌ કોઈ પોતાના આત્મા સાથે વાત કરી જોજો. અમને શીખવવામાં આવતું હતું કે સૌથી પહેલું મિચ્છામી દુક્કડમ તમારા ઘરની અંદર રહેતા સર્વન્ટો, જેની આગળ તમે દિવસને રાત કામ લ્યો છો, એની સાથે પહેલું કરવું જોઈએ. બીજું મિચ્છામી દુક્કડમ પતિ પત્નીની વચ્ચે, કારણ કે 12 મહિના ઘર્ષણ ચાલતું જ હોય, પણ સાચા દિલથી એકબીજાને ખમાવો કે બીજા ભાવમાં મૈત્રી ભાવે ભેગા થઈએ, વેરાણુ ભાવે ભેગા ન થઈએ. ત્રીજું, ઘરની અંદર વડીલો છે એના આશીર્વાદ સાથે મિચ્છામી દુક્કડમ કરો, કારણ કે એના મન પણ પૂરા આપણાથી સંચવાતા નથી. ક્યાંક ને ક્યાંક એ લોકોને હટ થતા હોય, બોલે નહીં કોઈ, પણ અંદરથી તો એ લોકોનો આત્મા પણ ડૂબાતો હોય છે. એની સાથે મિચ્છામી દુક્કડમ કરો. અને ત્રીજું, તમારા હરીફો, દેરાણી જેઠાણી અને ભાઈઓ બહેનો, આ બધા હરીફો કહેવાય. આપણી ફાઇલની અંદર એકબીજાની, સૌને પુણ્ય અલગ છે, સૌના કર્મ અલગ છે, અને એ પ્રમાણે એકબીજાને ક્યાંય ને ક્યાંય 12 મહિનામાં વ્યવહારમાં, લેતી દેતીમાં ક્યાંય ને ક્યાંય મન દુઃખ થતા જ હોય છે. એની સાથે મન વચનને કાંઈથી સાચા દિલથી ખમાવી, અને એ ખમાવ્યા પછી પાછો બીજે દિવસે જો એ જ પિક્ચર ચાલુ થતું હોય તો મિચ્છામી દુક્કડમ કરવાનો કોઈ મિનિંગ નથી. મિચ્છામી દુક્કડમ અત્યારે આ વર્કશોપ પર મિચ્છામી દુક્કડમ કરે છે, જે તમે મને, હું તમને કોઈનો, તમે મને ઓળખતા નથી. લાખો લોકો સાથે આપણે કેટલો ઉપયોગ કરે, આખા વર્કશોપ ભરાઈ જાય અને એને ડિલીટ કર્યા જ કરીએ છીએ. હવે વિચાર કરો, આપણી હાજરી અને આપણી ગેરહાજરી આ વર્કશોપ જેવી છે. આવ્યા દુનિયામાં એટલે આપણે વર્કશોપમાં એન્ટ્રી જેમ લીધી અને આનું આખું ખાતું ખોલીએ છીએ, એવી રીતે આપણે આ દુનિયામાં આવ્યા અને અહીંથી જશું ત્યારે આપણે ડિલીટ થઈ જશું. પણ એ વર્કશોપની અંદર કેટલા મેસેજ લઈને જશું, કેટલા દઈને જશું, કેટલા સત્કર્મ કરીને જશું, કેટલા દુષ્કર્મ કરીને જશું, એ તો આપણે ડિલીટ થયા પછી ખબર પડશે. કારણ કે વર્કશોપમાં તો એન્ટ્રી લઈ લીધી છે અને એકબીજાને રોજ મેસેજો કરીએ, રોજ મેસેજ કરીએ. જે મેસેજને એને સાંભળનારને કોઈ ફાયદો નથી, બોલનારને કોઈ ફાયદો નથી, લખનારને કોઈ, એવા મેસેજનું મિનિંગ શું છે? આપણે આપણી સરસ્વતીનો કઈ રીતે સદુપયોગ કરીએ અને દુરુપયોગ કરવો એ પણ સમજવું બહુ જરૂરી છે. આપણો વર્કશોપ પણ એવો હોવો જોઈએ કે સામા માણસને કંઈક એમાંથી નાનું મોટું સુખ શાંતિ મળી શકે, કંઈક માર્ગદર્શન મળે, એવા વર્કશોપ હોવા જોઈએ. આ વર્કશોપમાં તો આપણે માહિતીઓ ખૂબ આપીએ છીએ, પણ એ માહિતી આપણે તો જાણતા જ નથી, આપણે એનો ઉપયોગ કરતા જ નથી. માહિતી કોને કહેવાય કે જે માહિતીથી બીજાને લાભ થાય ને આપણને પણ લાભ થાય. આજે તપ કર્યું, જપ કર્યું, આરાધના કરી, બહુ સરસ કર્યું, દાન પુણ્ય પણ કર્યું, ઉછાળાઓ ઘણા લીધા, સંસ્થાઓને મજબૂત કરવા માટે ઘણા કામ કર્યા, પણ સાચી દાન પુણ્ય એ પણ સમજવા જેવું છે. ખાલી મોટા મોટા નામ લઈ લેવાથી દાન નથી થતું. જે સંસ્થા, જે ઠેકાણે મંદિર ચાલતા હોય, દરેક જગ્યાએ એના સંચાલનમાં આપણો હાથ હોવો જોઈએ. ત્યારે અમને શીખવવામાં આવતું હતું, કોઈ પણ ઠેકાણે ક્યાંય પણ ઉપાશ્રય બને, દેરાસર બને, એમાં તમારી એક રસી તો ફાટવી જ જોઈએ. કારણ કે તમે આ ભાવમાં, આ સ્થળમાં છો, પણ ત્યાં નવું બની રહ્યું છે, ત્યાં તમે નહીં જાઓ એની કોઈ ગેરંટી નથી. તો તમારા માટે આસન રાખવું હોય ને તો પહેલાં શાસનને જોવું પડશે. આજે લોકોએ બહુ મોટા નામમાં ઘણો ઇન્ટરેસ્ટ છે, મોટા મોટા ફાળાઓ થાય છે, પછી સંસ્થાવાળાને બહુ મહેનત કરવી પડે છે. સંસ્થાવાળાઓ વાપરી નથી શકતા, ત્યાંય ગવર્મેન્ટને ટાઈમ ટુ ટાઈમ બધું બતાવવું પડે છે, અને એના માટે એકાઉન્ટન્ટોને બહુ મહેનત કરવી પડે છે સંસ્થામાં. પણ તમે જો તમારા પોતાના માટે જ્યાં પણ મંદિરમાં હોય, જે ગામમાં હોય, જ્યાં તમે ખુરશી નાખીને બેસતા હોય, એનું 12 મહિને ભગવાનના ચરણમાં આપણે આપણું ભાડું તો આપવું જોઈએ. કારણ કે જો આપણે બેસીએ છીએ ત્યાં, ધર્મ કરીએ છીએ ત્યાં, એ જગ્યા હતી તો કર્યું ને, તો એ જગ્યાનું સંચાલન તમે નહીં કરો તો કોણ કરશે?
માટે હંમેશા કોઈ પણ ગામમાં રહેતા હોય, તમે ગામમાં વાપરી આવો એમ બોલે, પણ તમારે રહેવાનું અહીંયા, બેસવાનું અહીંયા, ધર્મ કરવાનું અહીંયા, લાણી પ્રભાવના લેતી દેતી અહીંયા કરવાની, અને ગામમાં તમારું નામ રાખવા અવશ્ય જાઓ, એ પણ જરૂરી છે, પણ જ્યાં રહ્યો છો એ સંસ્થાને ભૂલીને ન કરી શકો તમે. આ પણ ભગવાને આપણને કેટલી કેટલી વસ્તુ સમજાવી છે, પણ ભગવાને ક્યારે એક જ વસ્તુ ન સમજાવી કે મેં તને કેમ બનાવ્યો, શું કામ બનાવ્યું ને શા માટે બનાવ્યું, એ નથી ભગવાન બતાવતો કોઈને. કારણ ભગવાન પૂતળું બનાવીને મૂકી દીધું, એક એક મશીનો આપણા શરીરમાં મૂકી દીધા, એક એક ક્રિયાઓ મૂકી દીધી. આંખના ચક્ષુ કોઈની વિચાર્યા છે? તમે ક્યારેક આંખના ચક્ષુ, શરીર શાસ્ત્રો પર તો કોક દી વિચારજો કે એક એક અંગ આ શરીરમાં શું કામ કરે છે. પણ સાચું તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિને મિચ્છામી દુક્કડમ કરવાનું. આ જન્મ લીધો અને અંત સુધી જશું ને ત્યાં સુધી આપણો ભાર એ ઉપાડે છે. આપણી દરેક વસ્તુનું પોષણ એ આપે છે. આપણે ભલે મહેનત કરીને પૈસા કમાઈએ ને વસ્તુ લઈએ, પણ આપણે ઉગાડતા તો નથી કોઈ વાતની. ખેતીવાડી આપણે કરતા નથી, જે કરે છે એની આગળથી આપણે પૈસા આપીને આપણે લઈએ છીએ, વાપરીએ છીએ. પણ પહેલો અધિકાર એને પણ મિચ્છામી દુક્કડમ ધન્યવાદ આપવાનો છે. આજે મિચ્છામી દુક્કડમને એટલું સસ્તું બનાવી દીધું છે. મિચ્છામી દુક્કડમ સસ્તું નથી. કૂતરા બિલાડા મિચ્છામી દુક્કડમ નહીં કરે, ગાય ભેંસો મિચ્છામી દુક્કડમ નહીં. આ એક જ ભાવ. અને આપણે એક નહીં, હમણાં વૈષ્ણવમાં પણ જય શ્રી કૃષ્ણ 11 હોય, સ્વામિનારાયણમાં પણ હોય, દરેક ધર્મમાં હોય. આપણે ક્રિશ્ચનમાં પણ કન્ફ્યુઝ કરવા માટે ફાધર પાસે જઈને લોકો પોતાની ભૂલ કરે. આજે ભગવાને બધા ધર્મમાં મૂક્યું છે, મૂક્યા પછી એને ખાલી ક્રિયામાં આપણે વણી લીધું છે અને કાર્યમાં નથી સમજ્યા, તો એ મિચ્છામી દુક્કડમનો કોઈ મહત્વ નથી. સાચા દિલથી કરીએ એ જ આપણા મિચ્છા. આજે હું પણ તમને મિચ્છામી દુક્કડમ બધાને કરું છું. મારા વિડીયો દ્વારા ક્યાંય તમે હટ થતા હોય, ક્યાં તમે બંધ બેસતી પાઘડી બેસતી હોય, ક્યાંક દવાઓ બતાવવામાં ક્યાંક તમને અનુકૂળ આવ્યું હોય, ન આવ્યું હોય તમારા શરીરને, અને ક્યાંય પણ તમને મારાથી હટ થયા હો તો સાચા દિલથી દરેક વિડીયોના મારા 24 ચક્કર ગ્રુપના અને દરેક વિડીયો જે બનાવું છું યુટ્યુબના વગેરે જે મેસેજ મોકલું છું એ બધાને હું સાચા હૃદયથી મિચ્છામી દુક્કડમ કહું છું. મિચ્છામી દુક્કડમ, મિચ્છામી.